નમસ્કાર, કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે અને કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હાજર છું હું ઝરણા અલકંટી। તો સૌપ્રથમ નજર કરી લઈએ કોમોડિટી સે લગતી હેડલાઇન્સ પર। ક્રૂડની કિંમતોમાં વધારો, બ્રેન્ટ $2 વધીને $81 પાર। રેડ સીમાં શિપ પર અટેકના સમાચાર અને માંગ વધવાની આશાએ કિંમતોને મળ્યો સપોર્ટ। જોકે ત્યારબાદ ઉપલા સ્તરેથી કિંમતો થોડી ઘટી। સોના ચાંદીની કિંમતોમાં ચમકારો યથાવત। કોમેક્સ ઉપર સોનું $2064 સ્તરની પાસે રહ્યું। ચાંદીમાં પણ $24 ઉપર કારોબાર। ડોલર ઇન્ડેક્સ અને બોન્ડ યીલ્ડમાં દબાણથી કિંમતોને મળ્યો સપોર્ટ। ભારતનું ઓઇલ મિલ એક્સપોર્ટ વધ્યું। એપ્રિલથી માર્ચ દરમિયાન 4.3 મિલિયન ટન એક્સપોર્ટ વધ્યું। વધુ ઉત્પાદનની જોવા મળી અસર। અને કોટન ઉપર ફોકસ। ચાઇનામાં વાયદો, સતત 3 સેશન વધ્યા બાદ 20 યુઆન ઘટ્યો। ચીનમાં કોટન ઉત્પાદન 6.1% ઘટવાનો સરકારી અંદાજ, પણ કોર્ન યૂનની સુસ્ત માંગથી બજારોમાં મંદી। તો હવે ચર્ચાની શરૂઆત કરીએ રૂપિયાની સાથે। તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 1 પૈસા જેટલો નબળો થઈને 83.19 પ્રતિ ડોલરની સામે 83.20 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો અને ત્યારબાદ આપણે 83.27ના સ્તરની આસપાસ કારોબાર જોઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ડોલર અને બોન્ડ યીલ્ડમાં આવેલા દબાણથી રૂપિયાની સ્થિતિ સુધરતી દેખાઈ રહી છે। તો ડોલર ઇન્ડેક્સની જો આપણે વાત કરીએ તો 101.47 સુધીનો ઘટાડો આપણે અહીંયા આગળથી આવતા જોઈ રહ્યા છે। ડોલર ઇન્ડેક્સ લગભગ 5 સપ્તાહના નીચલા સ્તરે પહોંચતો દેખાઈ રહ્યો છે। બોન્ડ યીલ્ડની પણ જો આપણે વાત કરીએ તો જે આપણે ઉપલા સ્તરો જોયા હતા એના કરતાં ખાસી એવી નીચે, લગભગ 4%ની નીચે 10 વર્ષની બોન્ડ યીલ્ડ આપણને પહોંચતી દેખાઈ રહી છે। વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ટ્રેડ બુલ સિક્યુરિટીઝના ભાવિક પટેલ। ભાવિકજી, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપનું CNBC બજાર પર। ભાવિકજી, કરન્સીની ચાલને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ડોલર ઇન્ડેક્સ જે છે એની અંદર લગભગ નરમાશ યથાવત રહેતી દેખાઈ રહી છે। હવે આપણે 101.40, 101.45 સુધીના સ્તર જોઈ રહ્યા છે। રૂપિયો આપણો લગભગ એ જ સ્ટેબલ કામ કરતો એકાદ પૈસાની આસપાસની એક મુવમેન્ટ સાથે આપણને દેખાઈ રહ્યો છે। કઈ રીતનો આપનો વ્યૂ બની રહ્યો છે? ગુડ મોર્નિંગ ચરણાજી। ઇનફેક્ટ આપણે છેલ્લા 3 ટ્રેડિંગ સેશનથી જોઈએ તો ડોલર ઇન્ડેક્સમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે કે જ્યાં 2 ટ્રેડિંગ સેશન પહેલાં 101.75 હતો, હવે અત્યારના 101.48 થઈ ગયો છે। બટ તે છતાં પણ આપણે રૂપિયો જોઈએ તો રૂપિયો આપણો વીક જ થઈ રહ્યો છે ઇન્સ્ટેડ ઓફ સ્ટ્રેન્થ થવાનું। અને પહેલાં પણ મેં કીધું હતું કે યુઝ્યુઅલી આપણે યર એન્ડમાં જોઈએ તો રૂપિયો જે હોય છે વીક જ થાય છે, કારણ કે એક્સપોર્ટરની થોડી ડિમાન્ડ હોય છે યર એન્ડમાં ડોલરની। અને આઈ થિંક એ જ થઈ રહી છે કે જ્યાં ડિસ્પાઇટ કે ડોલર ઇન્ડેક્સ વીક થઈ રહ્યો છે, આપણો રૂપિયો મજબૂત થવાના બદલે આજના દિવસમાં જોઈએ તો થોડોક વીક થઈ રહ્યો છે। અને આઈ થિંક આ વીક મને લાગી રહ્યો છે કે થોડોક વીક જ રહેશે। બટ 83.50નું જે લેવલ છે એ મને નથી લાગતું કે પાર થશે, કારણ કે જે સેન્ટ્રલ બેંકનું ઇન્ટરવેન્શન છે એ પણ ઘણું એગ્રેસિવ છે। યુઝ્યુઅલી યર એન્ડમાં વોલેટિલિટી પણ વધારે હોય છે, કારણ કે થિનલી ટ્રેડ વોલ્યુમ હોય છે। બટ આ વખતે મને લાગે છે કે એ પણ નહીં થાય, કારણ કે હજી પણ સેન્ટ્રલ બેંક જે છે એ ઘણું ઇન્ટરવ્યન કરે છે। એટલે ઓવરઓલ આઈ થિંક ઘટાડે તેજી કરવાની જ મારી રાય છે। બટ 83.50 સુધી જ મને ઉપર દેખાઈ રહ્યું છે, એની ઉપર જાય એવું અત્યારે નથી લાગી રહ્યું। એટલે બ્રોડ રેન્જ જોઈએ તો 83.20 થી 83.50ની એક રેન્જ બની ચૂકી છે। આજના દિવસમાં જો થોડો ઘટાડો આવે છે અરાઉન્ડ 83.30ની આસપાસ, તો લોંગ ટેક રિકમેન્ડેશન આપીશ 83.42ના ટાર્ગેટથી, અને નીચેનો સ્ટોપ લોસ રાખી શકાય 83.24નો। તો આ વીક લાગે છે કે રેન્જ બાઉન્ડ મુવમેન્ટ જ રહેશે, બટ થોડુંક અંડરલાઇન ટ્રેન્ડ હજી થોડુંક વીક રહેશે। ઓકે, તો રેન્જ બાઉન્ડ મોમેન્ટમ આ સપ્તાહની અંદર રહેતું દેખાઈ રહ્યું છે અને ટોન વીક તો અહીં આગળથી તમારે માટે સલાહ બનતી દેખાઈ રહી છે। ઘટાડે ખરીદી કરીને ચાલો લેવલ સ્પેસિફિક જો વાત કરી લઈએ, 83.30ની આસપાસ ખરીદો। 83.42ના ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે। 83.24નો સ્ટોપ લોસ રાખીને ચાલો, તો આ સલાહ અહીં આગળથી USD INR પર બનતી દેખાઈ રહી છે। વાત હવે આપણે સોનાની કરી લઈએ તો સોનાની ચમક આજે પણ યથાવત રહેતી દેખાઈ છે। જ્યાં કોમેક્સ ઉપર સોનાની જો વાત કરીએ તો 2064ના સ્તરની પાસે કારોબાર થતો દેખાઈ રહ્યો છે। તો સ્થાનિક બજારમાં 63,273ના સ્તર જોવા મળી રહ્યા છે, એટલે કે 5% કરતાં વધારેની મજબૂતી અહીં આગળ બનતી દેખાઈ રહી છે। ઉલ્લેખનીય છે કે US ડોલર અને બોન્ડ યીલ્ડમાં ઘટાડો અને સેન્ટ્રલ બેન્કો તરફથી વ્યાજ દરમાં કાપની આશાએ સોનાને સપોર્ટ મળી રહ્યો છે।
ભાવિકજી, જે રીતે આપણે અત્યારે આ તમામ પરિબળોની જે વાત કરી, ડોલર ઇન્ડેક્સની ચાલ હોય, બોન્ડ યીલ્ડની આપણે જો વાત કરીએ અને એક જે વ્યાજ દરમાં કટ થવાની આશંકા, સંભાવનાની અપેક્ષા, આ બધું જ સોનાને સપોર્ટ કરી રહ્યું છે. તો કઈ રીતે તમે જોઈ રહ્યા છો? સોનામાં કયા સ્તર જોવા મળી શકે? આઈ થિંક સોનામાં મને લાગે છે હજી પણ અહીંયાથી એટલીસ્ટ કોમેક્સમાં જોઈએ તો એ $10 થી $20 જોઈ શકે છે ઉપરની સાઈડ. બટ મોટી તેજી કે મંદી નહીં લાગે, કારણ કે આ વીક આપણે જોઈએ તો નિયરલી હોલિડે સિઝન જ છે. એટલે જે ઇન્ટરનેશનલ જે ટ્રેડર્સ જે છે એ લોકો જાન્યુઆરીમાં જ આવશે. એટલે સીમિત દાયરામાં ટ્રેડ થશે, બટ હજી પણ અંડરટોન બુલિશ જ છે. કારણ કે શુક્રવારે આપણે જે પીઈસીઈ યુએસના પર્સનલ કન્ઝમ્પશન એક્સપેન્ડિચરના જે ડેટા જોયા છે એ ઘટીને આવ્યા છે. ધેટ મીન્સ કે જે મોંઘવારી છે એ ઘટીને આવી છે. એટલે એના લીધે હવે ફરીથી એક્સપેક્ટેશન છે કે મે બી ફેડ જે છે માર્ચમાં પણ રેટ કટ કરી શકે છે. અને એ ગોલ્ડ અને સિલ્વર માટે પોઝિટિવ છે અને ડોલર ઇન્ડેક્સ અને બોન્ડ યીલ્ડ માટે નેગેટિવ છે. એટલે જ આપણે જોયું હતું કે શુક્રવારે થોડુંક તેજી જોવા મળી હતી અને ગઈકાલે પણ આપણે સ્ટેબલ ગોલ્ડનું પ્રાઇસીસ જોવા મળ્યું હતું. અને આજે પણ જોઈએ તો થોડુંક તેજી જોવા મળી રહ્યું છે. એક રૂપિયાના વીકનેસને લીધે પણ એક ફેક્ટર દેખાઈ રહ્યું છે. તો ઓવરઓલ આઈ થિંક મને લાગે છે કે આ વીક પણ સોનામાં એક સીમિત દાયરામાં જ કામ રહેશે. બટ ઓવરઓલ હજી પણ મને લાગે છે કે તેજી રહેશે. મે બી યર એન્ડ સુધીમાં આપણને 63,500 થી 63,800 સુધીની ઉપરનું લેવલ પણ આ વીકમાં જોવા મળી શકે છે. તો કોઈ પણ આઈ થિંક ઘટાડો આવે છે તો ગોલ્ડમાં એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી મળી રહી છે. અરાઉન્ડ 63,100 આજે જો આવે છે તો હું લોંગ રેન્જ રિકમેન્ડેશન આપીશ 63,400ના ટાર્ગેટથી, અને નીચેનો સ્ટોપ લોસ રાખી શકાય 63,000નો. તો આ વીકમાં સોનામાં થોડો ઘટાડો આવે છે તો બાય કરવાની જે રિકમેન્ડેશન છે. બટ દાયરો સીમિત જ રહેશે, કારણ કે કોઈ મેજર ટ્રિગર નથી. હોલિડે સિઝન છે એટલે વોલ્યુમ પણ લો જ રહેશે. ઓકે, તો હોલિડેઝ જે અત્યારે આપણને યર એન્ડના હોલિડેઝ ચાલતા દેખાઈ રહ્યા છે, એની એક ઇમ્પેક્ટ કોમોડિટીઝના કારોબાર ઉપર ચોક્કસપણે રહેવાની છે. પરંતુ સોનામાં અંડરટોન બુલિશ ત્યારે તમને જે સલાહ મળી રહી છે, આ સપ્તાહમાં જો કોઈ ઘટાડો મળે છે, ખરીદીને ચાલો 63,100ની આસપાસ ખરીદો. 63,400ના ટાર્ગેટ, 63,000નો સ્ટોપ લોસ રાખીને ચાલો. તો સોનામાં ઘટાડે ખરીદીની સલાહ બની રહી છે. હવે આપણે ચાંદીની વાત કરી લઈએ તો સોનાની સાથે ચાંદીમાં પણ ખરીદારી આવતી જોવા મળી, જ્યાં વૈશ્વિક બજારમાં ભાવ $24ની ઉપર સ્થિર છે. તો સ્થાનિક બજારની વાત કરીએ, 75,115ના સ્તરની આસપાસ આપણને કારોબાર જોવા મળી રહ્યો છે. તો સ્થાનિક બજારમાં આપણે એક 0.10%ની એક મજબૂતી સાથે કારોબાર જોઈ રહ્યા છે. કોમેક્સ ઉપર થોડું દબાણ બનતું દેખાઈ રહ્યું છે. ચાંદીને ભાવિકજી તમે કઈ રીતે જોશો અને અહીંયા કઈ રીતની આપની સલાહ રહેશે? આઈ થિંક ચાંદીમાં હજી પણ થોડુંક ટ્રેન્ડ નેગેટિવ જ દેખાઈ રહ્યો છે. જેમ કે સોના અને ચાંદીને આપણે ગોલ્ડ સિલ્વર રેશિયો જોઈએ તો તેના એવરેજથી ઉપર ચાલી રહી છે. અને 2024માં આપણને ખબર છે કે મોનેટરી પોલિસી થોડી ઈઝ થવાની છે. ઇન્ટરેસ્ટ રેટ છે એ ઘટાડવાનો છે. અને જનરલી ઇન્ટરેસ્ટ રેટ ત્યારે જ ઘટાડે કે જ્યારે ઇકોનોમી છે સ્લો ડાઉન થતી હોય છે. અને યુઝ્યુઅલી જ્યારે ઇકોનોમી સ્લો ડાઉન થતી હોય છે ત્યારે ચાંદીની જે ડિમાન્ડ જે હોય છે ઇન્ડસ્ટ્રીયલ યુઝેજની, એ ઓછી થતી હોય છે. એટલે આગળ જતાં પણ આઈ થિંક 2024માં પણ મને લાગે છે કે ગોલ્ડ જે છે એ આઉટ પરફોર્મ કરશે. ઇનફેક્ટ છેલ્લે 6 રિસેશન આપણે જોઈએ યુએસની હિસ્ટ્રીમાં, તેમાં 5 વાર 6માંથી ગોલ્ડે આઉટ પરફોર્મ કર્યું છે. અને એક્સપેક્ટેશન છે કે ચાંદી પણ આ વખતે થોડુંક અંડર પરફોર્મ જ કરે. ઇનફેક્ટ આજના દિવસમાં પણ જોઈએ તો જ્યાં સોનામાં વધારે તેજી દેખાઈ રહી છે, ત્યાં ચાંદીમાં હજી પણ વીકનેસ દેખાઈ રહી છે. આઈ થિંક ચાંદી જ્યાં સુધી 75,500ની ઉપર એમસીએક્સમાં નથી જતી ત્યાં સુધી મને લાગે છે કે ટેન થોડુંક અંડરટોન બેરિશ જ રહેશે. એટલે ચાંદીમાં હું સેલની જ સલાહ આપીશ, જ્યાં 75,200 શોર્ટ કરી શકાય છે 74,800ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય 75,600નો. ભાવિકજી, કોપરને આપણે જોઈએ તો થોડી પોઝિટિવિટી સાથે જ આજે પણ કામકાજ કરતી દેખાઈ રહી છે, અને સાથે જ ઝિંકમાં પણ એક પોઝિટિવિટી દેખાઈ રહી છે. પણ એલ્યુમિનિયમ અને લેડ આપણને આજે લાલ નિશાનની અંદર કારોબાર કરતા દેખાઈ રહ્યા છે. તો હવે અહીંયા પણ એક યર એન્ડની અંદર થોડી ડિમાન્ડ ઓછી રહેવાની તો સંભાવના ચોક્કસપણે બની જ રહી છે. તો કયા સંકેતો પર નજર રાખવાની રહેશે મેટલ્સ માટે, અને કઈ રીતે ટ્રેડ લેવાની આપની સલાહ? આ રવિવારે ચાઇનામાં જે મેન્યુફેક્ચરિંગ ને નોન મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ આવવાના છે. આઈ થિંક બેઝ મેટલની નજર એના ઉપર જ રહેશે. અને એક્સપેક્ટેશન થોડુંક પોઝિટિવ જ છે. લાસ્ટ વીક આપણે જોયું હતું કે ચાઇનાનું જે ઇન્ડસ્ટ્રીયલ પ્રોફિટ જે છે એ લાસ્ટ મંથ કરતાં થોડો વધ્યો હતો અને એ બૂસ્ટ થયું હતું. પછી ચાઇનાની 5 રિજનલ બેંક છે
એ લોકોએ પણ જે વ્યાજ દર છે એમાં ઘટાડો કર્યો હતો. એટલે આ ત્રીજું વર્ષ છે, આ ત્રીજી વાર છે આ વર્ષમાં કે એ લોકોએ વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે ડિપોઝિટ રેટમાં. એટલે થોડુંક સ્ટિમ્યુલસ પણ એ લોકો આપી રહ્યા છે મોનેટરી પોલિસી. અને જો આ રવિવારે મેન્યુફેક્ચરિંગ PMI ધાર્યા કરતાં જો વધારે સ્ટ્રોંગ આવશે તો મને લાગે છે કે બેઝ મેટલ્સમાં થોડીક તેજી જોવા મળી શકે છે. ઇનફેક્ટ એ એક્સપેક્ટેશનમાં જ આપણે જોઈ રહ્યા છે કે ઝિંક અને કોપર જે છે એમાં સ્લાઇટ પોઝિટિવ વ્યૂ દેખાઈ રહ્યો છે. કોપરની વાત કરીએ તો 730 થી 738 ની એક રેન્જ બનાવી ચૂક્યું છે. અને કારણ કે હવે અત્યારે કોઈ મેજર ટ્રિગર્સ નથી એટલે આઈ થિંક રેન્જ બાઉન્ડ ટ્રેડ જ દેખાઈ રહ્યું છે. બટ હજી પણ આઈ થિંક કોપર અને ઝિંક બેવ થોડો પોઝિટિવ જ લાગી રહ્યા છે. તો બેવમાં મારે બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી જ રહેશે. સૌથી પહેલા કોપરની વાત કરીએ તો 731 ની આસપાસ કોપર જો આવે છે તો બાયની જ રિકમેન્ડેશન કરીશ 738ના ટાર્ગેટથી. અને નીચે 727નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઝિંકની વાત કરીએ તો ઝિંકમાં પણ છેલ્લા 3 ટ્રેડિંગ સેશનથી પોઝિટિવ ટ્રેડ જ થઈ રહ્યો છે. તો ઝિંકમાં પણ 229ની આસપાસ લોંગની જ રિકમેન્ડેશન રહેશે 232ના ટાર્ગેટથી. અને સ્ટોપ લોસ રાખી શકાય છે 228નું. તો કોપર અને ઝિંકમાં મારા બાયની સલાહ છે. ઓકે, તો મેટલ્સ પૈકી કોપર અને ઝિંકની અંદર ખરીદારી કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. તો કોપરને માટે 731 ઉપર તમે બાય કરી શકો છો 738ના ટાર્ગેટ માટે, અને 727નો સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે. અને જો ઝિંકની વાત કરીએ તો ઝિંકમાં 229ના સ્તર પર ખરીદારી કરીને ચાલી શકો છો. ટાર્ગેટ જે છે 232 સુધીના બનતા દેખાઈ શકે છે. સ્ટોપ લોસ 228નો રાખવાનો રહેશે. તો આ અહીં આગળથી મેટલ ઉપર સલાહ મળી રહી છે. હવે આપણે વાત કરી લઈએ ક્રૂડની. તો ક્રૂડ ઓઇલમાં સતત વોલેટાઇલ કારોબાર જોવા મળી રહ્યો છે, જ્યાં બ્રેન્ટના ભાવ ગઈકાલે રાતોરાત 2% જેટલા વધીને $81ની ઉપર પહોંચતા દેખાયા. જોકે ત્યારબાદ હાલ કિંમતોમાં ઉપલા સ્તરેથી મામૂલી નરમાશ આવતી જોવા મળી રહી છે. તો આપણે બ્રેન્ટની વાત કરીએ તો 80.94ના સ્તરની આસપાસ દેખાઈ રહી છે. અને નાઇમેક્સ 75.42 ઉપર આપણને કારોબાર કરતો દેખાઈ રહ્યો છે. આપણે જો સ્થાનિક બજારમાં વાત કરીએ તો ત્યાં પણ 5% કરતાં વધારેની નરમાશ 6,291ના સ્તર બનતા દેખાઈ રહ્યા છે. તો સાથે જ બીજી તરફ નબળા ડોલર અને US તરફથી ઓઇલની ખરીદારીના કારણે નાઇમેક્સ ક્રૂડમાં પણ એની એક અસર આવતી દેખાય. અને વાસ્તવમાં યુએસના એનર્જી ડિપાર્ટમેન્ટના કહેવા મુજબ યુએસએ ટેક્સાસની સાઇટ પર ડિલિવરી માટે $77.31 પ્રતિ બેરલ ઓઇલની ખરીદી કરી છે, જેની અસર પણ કિંમતોની ઉપર દેખાઈ રહી છે. ભાવિકજી, કઈ રીતે તમે અહીંયા આગળથી ક્રૂડને જોઈ રહ્યા છો? આ જે અહીંયા આગળથી યુએસએ ટેક્સાસની સાઇટ પર જે ડિલિવરી માટેની અહીંયા આગળથી જે ખરીદારી કરી છે એ આપણે ખબરો મળતી જોઈ રહ્યા છે, એની કેવી ઇમ્પેક્ટ આવી શકે છે, અને આ વોલેટાઇલ કારોબારને આપણે કઈ રીતે સમજવો જોઈએ, આપણે કઈ રીતે સ્ટ્રેટેજી રાખવાની રહેશે ક્રૂડમાં? આઈ થિંક ક્રૂડમાં મને હજી પણ તેજી જ લાગી રહી છે. જેમ તમે કીધું કે જ્યારે પણ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી યુએસનું જે છે એ લોકો સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વનો બાયનો કહે છે ત્યારે આપણે તરત જ એક ઉછાળો જોવા મળી રહ્યો છે ઓઇલમાં. બટ અત્યારના મેઇન આઈ થિંક ટ્રિગર જે છે એ આ રેડ સી એટેક ઉપર છે. કારણ કે ગઈકાલે પણ આપણે જોયું હતું કે ડિસ્પાઇટ યુએસને ઘણી બધી કન્ટ્રીઝ મરીટાઈમ જે લોકો એક્સપ્લોર કરી રહ્યા છે એનાથી પણ હોય છે. તો પણ આપણે ગઈકાલે જોયું હતું કે MSC યુનાઇટેડ જે શિપ સાઉદી અરેબિયાથી પાકિસ્તાન જવાની હતી એના ઉપર પણ એટેક થયો છે. એટલે હવે અત્યારના જો વધારે એટેક થશે તો આઈ થિંક જે ક્રૂડના પ્રાઇસીસ છે એ વધી શકે છે. ઓલરેડી આપણે જોયું હતું લાસ્ટ વીકમાં કે મેજર શિપિંગ કન્ટેનર્સ છે એ લોકો હવે રીરાઉટ કરી રહ્યા છે એમનો વે, અને રેડ સીથી પાસ નથી કરી રહ્યા. એટલે એના લીધે ઇનફેક્ટ ક્રૂડ અને બીજી બધી કન્ટેનર્સ જે આવવાનું છે એના પ્રાઇસીસ અને ડિલિવરી ટાઈમ બેઉ વધી શકે છે. ત્રીજું એક કારણ છે કે રશિયા જે છે એ લોકોએ પણ ઓઇલ એક્સપોર્ટ જે લોકો સી પોર્ટથી કરી રહ્યા છે એ લોકોએ પણ ઓછું કરવાનું કીધું છે. 100,000થી 200,000 એ લોકોએ પહેલા ઓલરેડી કહી દીધું હતું કે Q4માં ઓછું કરશે. એટલે આ બધા ફેક્ટર્સ ઇનફેક્ટ અત્યારના પોઝિટિવ છે. અને આઈ થિંક જ્યાં સુધી રેડ સીનું એટેક ઓછું નથી થતું ત્યાં સુધી ક્રૂડનો પ્રાઇસીસ જે છે એ ઉપર જ રહી શકે છે. એટલે ક્રૂડમાં હાલ અત્યારના હું તેજીની જ સલાહ આપીશ. આઈ થિંક સ્ટેબલ થશે, હુથીસ જે એટેક્સ ઓછું કરશે તો મને લાગે છે કે ફરીથી પ્રાઇસીસ કરેક્શન થશે. બટ અત્યારના તો લાગી રહ્યું છે કે આ કન્સર્ન્સ જે છે એલિવેટેડ જ રહેશે. અને એના લીધે જ પ્રાઇસીસ ઉપર જ તેજી એક્સપેક્ટેડ છે. તો 6200ની આસપાસ ક્રૂડને હું લોંગની જ રિકમેન્ડેશન આપીશ 6350ના ટાર્ગેટથી. અને નીચે સ્ટોપ લોસ રાખી શકાય 6100નો. તો થોડીક વોલેટિલિટી પણ રહેશે બટ અંડરટોન બુલિશ જ છે.
ઓકે, તો ક્રૂડમાં વોલેટિલિટી રહેશે, પરંતુ અંડરટોન બુલિશ રેટ સીની ઉપર થઈ રહેલા જે હુમલા છે એને કારણે કિંમતોને સપોર્ટ મળી શકે છે. તો તેજી તરફ રહેવાની સલાહ. બાય ડિપ્સની સ્ટ્રેટેજી અપનાવો. ક્રૂડ ઓઇલને ખરીદો 6200ની આસપાસ, 6350ના ટાર્ગેટ અને સ્ટોપ લોસ 6100નો રાખીને ચાલો. તો આ સલાહ અહીંયા કરતી ક્રૂડ પર મળતી દેખાઈ રહી છે. હવે આપણે વાત કરી લઈએ નેચરલ ગેસની. તો સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર સાથે 201ના સ્તર જોવા મળ્યા. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ગરમ હવામાનના કારણે નેચરલ ગેસની કિંમતોની ઉપર દબાણ જોવા મળી રહ્યું છે. તો 208 સુધીના સ્તર અહીંયા આગળથી દેખાઈ રહ્યા છે. અત્યારે આપણે 3%ની મજબૂતી આવતી જોઈ રહ્યા છે. ભાવિકજી, કાલે નેચરલ ગેસની અંદર આપણે દબાણ જોયું હતું. આજે એક સારી રિકવરી દેખાઈ રહી છે. 3% મજબૂતી અહીંયા આગળથી દેખાઈ રહી છે. પણ આપણે જોઈએ તો યુએસમાં રેકોર્ડ પ્રોડક્શન અને ઇન્વેન્ટરીની અંદર એક વધારો પણ થતો દેખાઈ રહ્યો છે. તો નેચરલ ગેસમાં હવે આપને કઈ રીતે લાગી રહ્યું છે, કઈ તરફના મૂવ્સ જોવા મળી શકે? આઈ થિંક નેચરલ ગેસમાં અપસાઇડ તો લિમિટેડ જ રહેશે, કેપ જ રહેશે, કારણ કે જેમ તમે કીધું કે આ વખતેનું જે ઇન્વેન્ટરી અને પ્રોડક્શન છે એ બહુ વધારે છે અને અત્યારના જે ડિમાન્ડ છે એ ધાર્યા કરતાં ઓછી છે. ઇનફેક્ટ આ ડિસેમ્બર જોઈએ તો કોઈ એટલે સ્ટ્રોંગ ડિમાન્ડ નથી, હીટિંગ સિઝન નથી આ વખતે. અને અત્યારના પણ આઈ થિંક જ્યાં સુધી ફોરકાસ્ટ કોઈ આર્ટિકથી એકદમ ઠંડુ દેખાતું નથી હવામાન, ત્યાં સુધી મને લાગે છે કે નેચરલ ગેસની ડિમાન્ડ જે છે એ ઓછી રહેશે અને પ્રાઇસીસ પણ સબડ્યુડ રહેશે. બટ એક ફેક્ટર એ છે કે નેચરલ ગેસના પ્રાઇસીસ એ ઘણું બધું ઓલરેડી ફેક્ટર્ડ ઇન કરી દીધું છે કે આગળ જતા 10 દિવસ જે છે એમાં પણ બહુ ઠંડી ના આવે તો પણ આપણે પ્રાઇસીસ જોઈ લીધું છે કે ઓલરેડી કરેક્ટ થઈ ચૂક્યું છે. તો અહીંયાથી મને લાગે છે કે સ્લાઇટ અપસાઇડ જઈ શકે છે, કારણ કે ઓલરેડી પ્રાઇસે ઘણા બધા બેડ ન્યૂઝ ફેક્ટર્ડ ઇન કરી ચૂક્યું છે. તો કરંટ માર્કેટ પ્રાઇસની આસપાસ જ હું લોંગને રિકમેન્ડેશન આપીશ. ઉપર પણ લિમિટેડ રહેશે ટાર્ગેટ 212નો અને નીચે સ્ટોપ લોસ પણ લિમિટેડ રહેશે 205નો. તો આઈ થિંક 3 થી 4 રૂપિયાની એક આપણને એક રેન્જ જોવા મળી શકે છે અને લિમિટેડ અપસાઇડ માટે અહીંયાથી જ હું કરંટ માર્કેટ પ્રાઇસથી જ બાયને રિકમેન્ડેશન આપું. ઓકે, તો કરંટ માર્કેટ પ્રાઇસથી નેચરલ ગેસમાં ખરીદારી કરીને ચાલી શકો છો અને 212 સુધીના ટાર્ગેટ માટે તમે આ ખરીદારી કરીને ચાલી શકો છો અને 205નો સ્ટોપ લોસ તમે રાખીને ચાલો. તો આ સલાહ અહીંયા આગળથી ખાસ કરીને નેચરલ ગેસ ઉપર મળતી દેખાઈ રહી છે. અને હવે જો આપણે વાત કરી લઈએ એગ્રી કોમોડિટીઝની, તો આજે મસાલા પેકમાં જીરા, ધાણા અને હળદરની અંદર દબાણ છે, જેમાં સૌથી વધારે નરમાશ જે છે જીરાની અંદર જોવા મળી રહી છે. ગઈકાલે પણ આપણે લોઅર સર્કિટ સાથે કારોબાર જોયો તો આજે પણ એવી જ સ્થિતિ, લગભગ 6%ની લોઅર સર્કિટ સાથે આપણને જીરાની અંદર કારોબાર દેખાઈ રહ્યો છે. હળદરમાં પણ 2%ની આસપાસનું દબાણ અને ધાણામાં પણ 0.5%થી વધારેનું દબાણ બનતું દેખાઈ રહ્યું છે. જોકે ગુવાર પેકની અંદર ગઈકાલની પોઝિટિવ મોમેન્ટમ આજે પણ યથાવત લાગી રહી છે. સાથે જ એરંડામાં પણ ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ રહ્યું, પણ કપાસિયા ખોળમાં 0.5% જેટલી નરમાશ જોવા મળી રહી છે. મસાલા પેકથી શરૂઆત કરીએ. ભાવિકજી, કઈ રીતે તમે જોઈ રહ્યા છો? જીરાની અંદર ઘણો મોટો ઘટાડો અહીંયા આગળથી આવી ચૂક્યો છે અને સાથે સાથે આપણે હળદર અને ધાણામાં પણ હવે ઘટાડો જોઈ રહ્યા છે. તો કઈ રીતનો વ્યૂ આપનો મસાલા પેક ઉપર બની રહ્યો છે? આઈ થિંક મસાલા પેકમાં હું જીરાને ખાસ કરીને એક્સપેક્ટ કરી રહ્યો હતો કે 35,000થી 30,000નું એક બેઝ બની જાય. બટ અત્યારના જે રીતે કરેક્શન આવી રહ્યું છે, ગઈકાલે પણ લોઅર સર્કિટ જોવા મળી હતી, આજે પણ લોઅર સર્કિટ છે. તો મને લાગે છે કે એટલીસ્ટ જે નીચેનો સપોર્ટ છે એ ફેબ્રુઆરી માર્ચમાં 2023માં આપણે જોઈએ તો 28,000ની આસપાસ કદાચ એ જ બની શકે છે. અત્યારના માર્કેટમાં જોઈએ તો યસ, ડિમાન્ડ થોડી ઓછી છે અને આઈ થિંક મેઇન જે કરેક્શનનું જે કારણ છે એ છે કે ગયા વર્ષ કરતાં આ વર્ષે જે એટલીસ્ટ સોઈંગ છે એના આંકડા ઘણા જ વધારે છે અને પ્લસ અત્યારના થોડીક જે વેધર જે છે એ પણ સારી છે, એટલે એક્સપેક્ટેડ છે કે yield પણ થોડું વધીને આવી શકે છે. એટલે આ બે ફેક્ટર્સના લીધે મને લાગે છે કે આપણે સતત વેચવાલી જોવા મળી શકે છે. આઈ થિંક હજી પણ જો કોઈને લોંગ પોઝિશન લેવી હોય તો 30,000 થી 28,000 સુધી વેઇટ કરી જાય કે 28,000ની આસપાસ આવે છે તો લોંગ કરી શકાય છે. બટ અપસાઇડ હમણાં તો મને લાગે છે કે લિમિટેડ જ રહેશે 35,000 થી 36,000ની આસપાસ. ધનિયા જીરામાં પણ આપણે વાત કરીએ, ધનિયા અને હળદરમાં, તો એ પણ મસાલા પેકમાં જીરાની પાછળ જ કરેક્શન જોવા મળી રહ્યું છે. તો આઈ થિંક એ બેમાં પણ મને વેચવાલી જ જોવા મળી રહી છે. ખાસ કરીને હળદરની વાત કરીએ તો હળદરમાં કરંટ માર્કેટ પ્રાઇસથી જો શોર્ટને રિકમેન્ડેશન આપીશ 13,800ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ રાખી શકાય 14,500નું. તો જીરામાં 28,000ની 30,000થી 28,000ની આસપાસ આવે તો એકવાર થોડુંક બાઇંગ કરી શકાય છે અને હળદરમાં કરંટ માર્કેટ પ્રાઇસથી શોર્ટને રિકમેન્ડેશન આપું.
ઓકે, તો હળદરની અંદર તમારે કરંટ માર્કેટ પ્રાઇસથી તમે શોર્ટ કરીને ચાલી શકો છો. તો 13,800ના ટાર્ગેટ માટે હળદરને તમે વેચીને ચાલો તો આ સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. 14,500નો તમે એક સ્ટોપ લોસ રાખીને ચાલો તો હળદર માટે ખાસ અહીંયા આગળથી આ સલાહ બનતી દેખાઈ રહી છે. ત્યારે જ હવે જો આપણે વાત કરી લઈએ ગુવાર પેકની અંદર જો આપણે જોઈએ કઈ રીતનો કારોબાર થતો જોવા મળી રહ્યો છે. થોડી પોઝિટિવિટી અહીંયા આગળથી દેખાઈ રહી છે. ગુવાર પેકની અંદર ગુવાર સીડ 0.5% આસપાસની ખરીદારી અને ગુવાર ગમમાં 5%ની આસપાસ. ભાવિકજી, ગુવાર પેકને કઈ રીતે તમે જુઓ છો? આઈ થિંક ગુવારનો 15 જાન્યુઆરી પછી મને એક્સપેક્ટેશન છે 15 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી પછી આપણને તેજી જોવા મળશે. હાલ અત્યારના જે નવ પાકાનો છે એનું થોડુંક વેટ થઈ રહ્યું છે બટ ઓવરઓલ આઈ થિંક ફંડામેન્ટલ હજી ઘણા જ સ્ટ્રોંગ છે. જે આપણે ત્યાં કરેક્શન જોવા મળ્યું છે મને લાગે છે થોડુંક ફ્યુચરમાં સ્પેક્યુલેટિવ પોઝિશનના લીધે જ છે અને હવે લાગી રહ્યો છે કે 5300ની આસપાસનું જે સપોર્ટ બની ચૂક્યો છે, એક બેઝ સારો બની ચૂક્યો છે. હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે આગળ જતાં 56 થી 5800નો ટાર્ગેટ આવી શકે છે. તો કરંટ માર્કેટ પ્રાઇસે જ હું લોંગ ડે રિકમેન્ડેશન આપીશ 1 થી 2 અઠવાડિયા માટે. નીચે 5300નો સ્ટોપ લોસ રાખી શકાય છે અને ઉપર 5800નો ટાર્ગેટ રાખી શકાય છે. ઓકે, તો 5800ના ટાર્ગેટ માટે ગુવાર સીડની અંદર ખરીદારી કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી ખાસ ગુવાર સીડ માટે બનતી દેખાઈ રહી છે. અને આ ઉપરાંત અન્ય કઈ કોમોડિટીમાં આપણો ફોકસ હોવો જોઈએ, ભાવિકજી? જે અત્યારે આપણે જોઈએ તો કેસ્ટરમાં વોલ્યુમ વધી રહ્યું છે અને આઈ થિંક કેસ્ટર પણ આપણે જોઈએ તો 56-80ની આસપાસ પહેલા પણ આપણે એક સારો સપોર્ટ બની ચૂક્યો છે અને હવે પણ અત્યારના ત્યાંથી જ એક રિકવરી જોવા મળે છે. મને લાગે છે કે આ એક સારી ઓપોર્ચ્યુનિટી છે. કેસ્ટરમાં આપણને 5,820-30 સુધીનું પણ લેવલ જોવા મળી શકે છે. તો કેસ્ટરમાં પણ હું કરંટ માર્કેટ પ્રાઇસથી જ બાય કરવાની રિકમેન્ડેશન આપીશ 58-30ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ રાખી શકાય 56-90નો. ઓકે, તો કેસ્ટર સીડ ઉપર અહીંયા આગળથી એક ખાસ સલાહ તમને બનતી દેખાઈ રહી છે જેના પર તમારે ધ્યાન આપવાનું રહેશે. અને સાથે જ ભાવિકજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ કોમોડિટીઝ અંગે અમારી સાથે ચર્ચા કરી. આપનો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે કોમોડિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ. મને આપશો રજા, પરંતુ જતાં આપને ખાસ જણાવી દઈએ કે તમારા સારા રિસ્પોન્સ અને ડિમાન્ડને કારણે ફરી એકવાર CNBC આવાસ લઈને આવી રહ્યું છે FNO ગુરુકુળ, જે પહેલાં કરતાં પણ વધુ ધમાકેદાર રહેશે, જેમાં ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સના સફળ ટ્રેડર્સ મળવા અને શીખવાની એક ખાસ તક તમને મળશે. માર્કેટના દિગ્ગજ ટ્રેડર્સ તમને ખૂબ જ સરળ ભાષામાં શીખવાડશે FNO ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીસ. સાથે જ અમારા આ 2 દિવસના એક્સક્લુઝિવ વેબિનારમાં જાણો FNOથી જોડાયેલી બધી જ જરૂરી વાતો. તો ફટાફટ રજીસ્ટર કરો, QR કોડને સ્કેન કરો અથવા તો વેબસાઇટ પર જાઓ.